ડીસા બનાસ બ્રિજ પાસેથી ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલ ગાડી ઝડપી, જેમાં કાર ચાલક સહિત 2 શખ્સોની અટકાયત કરી છે અને દારૂ અને ગાડી સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો છે। ડીસા તાલુકામાંથી આજે ફરી એકવાર દારૂની હેરાફેરીની લાઈન ચલાવવાનો પર્દાફાશ થયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એચવી તડવી સહિતની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી, જે સમયે રાજસ્થાનમાંથી દારૂ ભરી ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી, જેથી તેમણે ડીસા પાસે બનાસ બ્રિજ પાસે વોચ ગોઠવી। જે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે આવી, જેમાં શંકા જતા ગાડીને રોકાવી તલાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો, જેથી પોલીસે તરત જ ગાડીના ચાલક સિકંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપૂતની અટકાયત કરી ગાડીમાં ભરેલ દારૂનો જથ્થો ગણતા કુલ 1516 દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે તરત જ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર ગાડી અને 3 મોબાઈલ સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેમણે દારૂની લાઈન ચાલતી હોવાની સમગ્ર માહિતી આપી, જેમાં તેઓ આશિષ ઉર્ફે આસુમલ અગ્રવાલ દારૂની લાઈન ચલાવે છે, જેમાં પ્રિન્સ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સહિત આસુમલ દારૂની લાઈન ચલાવનાર, દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર અને ગાડીના માલિક સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।